जो अहीं ध્યાન આપो थियरी આપણે પૂરી કરી ને અસ્વાધ્યાયના દાખલાના ઉદાહરણો લઈએ બુક આપો तो जो पहला આપણે એક કામ કરીએ કિર્ચોફના નિયમને અનુલક્ષીને જે દાખલાઓ છે એ પૂરા કરી દઈએ તો ઉદાહરણ નંબર 6 જુઓ તમે ઉદાહરણ નંબર 6 जो दरेकनो एक ओम अवरोध एवा 12 अवरोधना समघनना नेटवर्कना विकर्णना सामसामे आवेला शिरोबिंदु वच्चे अवगणी शकाय तेवो एक आंतरिक अवरोध धरावती 10 वोल्टनी बेटरी जोड़वामां आवे छे तो नेटवर्कनो समतुल्य अवरोध शोधो अने दरेक भुजामांथी पसार थतो प्रवाह शोधो। हवे दरेक भुजामांथी पसार थतो प्रवाह शोधवानो छे अने तमारे शुं शोधवानुं छे बोलो समतुल्य अवरोध शोधवानो। शुं शोधवानुं समतुल्य अवरोध। हवे जो एक तमने नेटवर्क आपेलुं एक समघननुं नेटवर्क छे। हवे जो आपणे आ रूम जे छे एने आपणे समघन समजी लईए। समघन केवी रीते बने तमे विचारो एक तार अहींया आपणे गोठवी दीधो आ बीजो तार आ त्रीजो तार आ चौथो तार पांचमो तार छठ्ठो तार सातमो तार आठमो तार नवमो 10मो 11मो अने 12 तार भेगा करिए त्यारे एक समघन बने। समान अवरोधवाळा 12 तारनी जो गोठवणी करवामां आवे तो तेनाथी शुं बनशे एक समघन बने। तो जो अहींया ध્યાન આપો आओ एक समघन छे हवे जो समघन माटे आपणे विचारता के समघन लईए ABCD अहींया ध્યાન आपજો आ समघन छे ABCD EFGH आओ तमने एक समघन आपी दीधुं। हवे विकर्णने समावता शिरोबिंदु वच्चे तमारे शुं करवानुं छे बोलो समतुल्य अवरोध शोधवानो छे। हवे विकर्ण कया बने जो समघनना विकर्णोनी बात करीए तो आ समघन छे सामेनुं तमे बिंदु पसंद करो तो आ बिंदु पसंद करवुं पड़े तो आ एक विकर्ण बने। जो तमे आ उपरनुं बिंदु पसंद करो तो सामे नीचेनुं बिंदु पसंद करवुं पड़े तो आ बीजो विकर्ण बने। जो पेलुं सामेनुं बिंदु पसंद करो तो आ नीचेनुं बिंदु पसंद करवुं पड़े तो एक विकर्ण आम बने। अने उपरनुं बिंदु पसंद करो तो सामेनुं नीचेनुं बिंदु पसंद करवुं पड़े तो एक विकर्ण आम बने। तो आम समघनना केटला विकर्णो थया 4 विकर्णो छे। एमांना कोई एक विकर्णना अंत्य बिंदु वच्चेनो तमारे समतुल्य अवरोध शोधवानो छे। धारो के एक विकर्ण धरेला बिंदु A पसंद करो तो आ बिंदु G पसंद करवा पड़े तो A અને G વચ્ચેનો સમતુલ્ય અવરોધ શોધવો પડે। H પસંદ કરો તો B પસંદ કરવું પડે। એટલે E હોય તો C પસંદ કરો, D હોય તો F પસંદ કરો। તો આ વિકર્ણો કહેવાય। શું કહેવાય? વિકર્ણો કહેવાય। વિકર્ણોના અંત્ય બિંદુ 4 વિકર્ણો પૈકી કોઈ એક વિકર્ણના અંત્ય બિંદુ વચ્ચેનો સમતુલ્ય અવરોધ શોધવાનો છે। વિકર્ણોની પસંદગી કોને કરવાની? તમારે કરવાની છે। તો જો એક બિંદુ હું A પસંદ કરું તો બીજું બિંદુ આપણે કયું પસંદ કરીશું? G। A અને G વચ્ચે સમતુલ્ય અવરોધ શોધવાનો છે તો આ વિકર્ણ વચ્ચે 10 વોલ્ટની બેટરી જોડેલી છે। આ 10 V વોલ્ટની બેટરી આપણે લઈએ જેનું મૂલ્ય 10 વોલ્ટ છે। અત્યારે આપણે V લખી દઈએ V બરાબર 10 વોલ્ટ। तो પછી તમારે A અને G વચ્ચેનો સમતુલ્ય અવરોધ શોધવાનો છે તથા દરેક ભુજામાંથી વહેતો પ્રવાહ શોધવાનો છે। સમતુલ્ય અવરોધ શોધવાનો છે અને દરેક ભુજામાંથી વહેતો પ્રવાહ શોધવાનો છે। धारो तो दरेक तारनो अवरोध આપણે R ધારી લીધી અને R ની કિંમત 1 ઓહ્મ આપી દીધી એ પક્ષની અંદર। धारो કે આ તારનો અવરોધ જો તો R છે, આનો અવરોધ R, આ દરેકે દરેક તારનો અવરોધ કેટલો આપેલો છે તો R આપેલો છે। દરેક તારનો અવરોધ R છે। તમારે A અને G વચ્ચેનો સમતુલ્ય અવરોધ શોધવાનો છે। હવે A અને G વચ્ચેનો તમારે સમતુલ્ય જો અવરોધ શોધવો હોય તો અહીંયા તમારે કિર્ચોફના કયા નિયમનો ઉપયોગ કરવો પડે? બીજા નિયમનો અને પહેલા નિયમનો ઉપયોગ કરવો પડે। હવે જો અહીંયા ધ્યાન આપજો। ધારો કે પેલું બિંદુ A લઈએ, આ બિંદુ G છે એટલે આ A અને G આ સમઘનના વિકર્ણ કહેવાય। વિકર્ણથી તમે બે ભાગ પાડો, બે ભાગ કરવામાં આવે તો બંને બાજુ કહેવાનું એટલે કે વિભાજન કેવું થવાનું? સરખું સરખું થવાનું। જો વિભાજન સરખું સરખું હોય તો વિદ્યુત પ્રવાહનું વિભાજન પણ કેવું હોય? સરખું સરખું હોય। તો વિદ્યુત પ્રવાહનું વિભાજન સરખું સરખું છે આટલું યાદ રાખો। તો જો અહીંયા ધ્યાન આપો અહીંથી I જેટલો પ્રવાહ વહે છે તો આ એક જંકશન બિંદુ A મળે। જંકશન A આગળ પ્રવાહનું જ્યારે વિભાજન થાય તો અહીંયા કેટલો પ્રવાહ જાય? તો I/3
કારણ કે ત્રણ સરખા ભાગ પાડવા પડે. અહીંયા પણ કેટલું થશે I/3, અહીંયા પણ પ્રવાહ કેટલો વહે તો I/3, I/3 જેટલો. આગળ વધીએ. હવે આ એક બીજું જોડાણ બિંદુ એક આ આવશે જંકશન. આ જંકશન આગળ ફરી પાછું વિદ્યુત પ્રવાહનું વિભાજન કેવું થાય? સરખું થાય. એટલે I/3 ના બે સરખા ભાગ પાડીએ. I/3 ના બે સરખા ભાગ પાડીએ તો શું થશે બોલો? અહીંયા I/6 એટલે I/3 આગળ વધે એટલે આ ફરી પાછું જંકશન બિંદુ આવે. તો પણ વિદ્યુત પ્રવાહના આપણે બે સરખા ભાગ પાડીએ તો અહીંયા કેટલો આવશે I/6, અહીંયા I/6. I/3 ના બે સરખા ભાગ પાડો એટલે બે વડે ભાગો. અને બે વડે ભાગો તો I/3 ને બે વડે ભાગો તો કેટલા થાય? I/6 થાય. તો I/6. આ I/3 આગળ વધે ફરી પાછું જંકશન બિંદુ છે તો અહીંયા વિભાજન થશે. વિભાજન થાય તો અહીંયા કેટલા થશે? I/6. હવે આપણે આગળ વધીએ. તો I/6 આગળ વધે છે, I/6 આગળ વધે છે, બંને દાખલ થાય છે તો અહીંયા બહાર નીકળે. આ બેના સરવાળા જેટલો પ્રવાહ અહીંથી બહાર નીકળે તો અહીંયા પ્રવાહ કેટલો થશે? I/6 વત્તા I/6 એટલે કેટલો થઈ જશે? I/3. I/6 અને I/6 દાખલ થાય તો અહીંયા કેટલો થશે બોલો? I/3. I/6 અને I/6 દાખલ થાય તો અહીંયા કેટલો થશે? I/3. I/3 જંકશન બિંદુ G આગળ ભેગા થાય છે એટલે I/3 ત્રણે ત્રણ I/3 નો સરવાળો કરો તો અહીંથી પ્રવાહ કેટલો બહાર નીકળે તો I જેટલો પ્રવાહ નીકળે. તો બિંદુ A આગળ I જેટલો પ્રવાહ દાખલ થાય, બિંદુ G આગળથી I જેટલો પ્રવાહ બહાર નીકળે. તો પહેલા જંકશન આગળ ત્રણ સરખા ભાગ, પછીના જંકશન આગળ બે સરખા ભાગ, ફરી પાછા બે શું થાય? જોડાણ થાય. ફરી પાછું શું થશે? ત્રણનું જોડાણ થાય. એટલે વિભાજન થાય. આ બાજુ જાય તેમ તેમ શું થતું જશે? જોડાણ થતું જશે. ચલો ખ્યાલ આવી ગયો છે. તો આ આખા પરિપથમાં પ્રવાહ આ રીતે વહે છે. તો જો અહીંયા I/6 છે કે નહીં? તો તમારે જો અપૂર્ણાંક કિંમતમાં ના રહેવું હોય તો આપણે એનું સાદુરૂપ આપી દઈએ. તો અહીંયા એક કામ કરીએ, અહીંયા 6 જેટલો પ્રવાહ વહે છે એવું લઈ લો. એટલે I/3 માંથી તમે બચી જાઓ. 6 જેટલો પ્રવાહ જો વહેતો હોય તો I/6 ના ત્રણ સરખા ભાગ પાડ્યો તો કેટલો થાય? કેટલો થશે બોલો? 2I. અહીંયા પણ કેટલો થશે? 2I. અહીંયા કેટલો થશે? 2I. આ 2I ના બે સરખા ભાગ પાડે તો અહીંયા કેટલો થઈ જશે? I. અહીંયા I. અહીંયા 2I ના બે સરખા ભાગ પાડો તો અહીંયા કેટલો થશે? I. અહીંયા પણ એટલે અહીંયા 2I ના બે સરખા ભાગ પાડીએ તો અહીંયા કેટલો થશે? I. અહીંયા પણ. હવે જો I ભેગા થાય એટલે ફરી પાછો કેટલો થઈ જશે બોલો? 2I. આ I અને I ભેગા થાય એટલે અહીંયા કેટલા થાય બોલો? 2I થાય. આ I અને I ભેગા થાય તો અહીંયા પણ કેટલા થશે? 2I. 2I તો અહીંયા કેટલા થઈ જશે? 6I. તો 6I જેટલો પ્રવાહ દાખલ થાય છે, 6I જેટલો પ્રવાહ બહાર નીકળે છે. તો હવે અપૂર્ણાંક કિંમતો રહેતી નથી, બધી પૂર્ણાંક કરી દીધી. તો આ પ્રવાહ તમારે નક્કી કરવાનો કેટલો લેવો હોય. એવી કિંમત લેવા કે તમને સાદુરૂપ આપતા સહેલું પડે. તો 6I જેટલો પ્રવાહ દાખલ કરીએ તો 6I ના ત્રણ ભાગ પાડીએ 2I. ફરી પાછું બીજા જંકશન આગળ ભાગ પાડીએ I. બીજા જંકશન આગળ ભાગ પાડીએ I. ત્રીજા જંકશન આગળ ભાગ પાડીએ I. ભેગા થાય તો I 2I. ત્રણ ભેગા કરીએ તો કેટલા થાય? 6I. ચલો ખ્યાલ આવી ગયો સુધી? કોઈને કન્ફ્યુઝન છે આવો? તો હવે આ આખા પરિપથની અંદર પ્રવાહની અજ્ઞાત કિંમતો કેટલી બોલો? પ્રવાહની અજ્ઞાત કિંમત બે અજ્ઞાત કિંમતો છે કે ત્રણ અજ્ઞાત કિંમતો છે કે એક અજ્ઞાત કિંમત છે કે ચાર અજ્ઞાત કિંમત છે? પ્રવાહની અજ્ઞાત કિંમતો કેટલી બોલો? પ્રવાહની અજ્ઞાત કિંમતો એક જ અજ્ઞાત કિંમત I એકલી જ કહેવાય. I ને 6 વડે ગુણો તો મળી જવાની છે. તો અજ્ઞાત કિંમત I કહેવાય. જો અહીંયા હું I લઉં, અહીંયા I1 લઉં, અહીંયા I2 લઉં તો અજ્ઞાત કિંમતો કેટલી થઈ ગઈ? એક I1 હોય, I2 હોય, I હોય તો ત્રણ અજ્ઞાત કિંમતો કહેવાય. I1 હોય, I2 હોય તો બે અજ્ઞાત કિંમતો કહેવાય. એકલો I જ છે જો બધું. તો અજ્ઞાત કિંમતો કેટલી? એક જ અજ્ઞાત કિંમત. હવે જ્યારે કિર્ચોફના નિયમોનો ઉપયોગ કરતી વખતે આટલું યાદ રાખવાનું, I ની જેટલી અજ્ઞાત કિંમતો હોય એટલા બંધ પરિપથ લેવા. શું યાદ રાખશો? I ની જેટલી અજ્ઞાત કિંમતો હોય એટલા બંધ પરિપથ લેવા. શું યાદ રાખવાનું? I ની અજ્ઞાત કિંમત જેટલા બંધ પરિપથ લેવા. તો અહીં I ની કેટલી અજ્ઞાત કિંમતો છે બોલો? એક જ અજ્ઞાત કિંમત છે. અને જો I ની એક જ અજ્ઞાત કિંમત હોય તો એક જ બંધ પરિપથ તમારે લેવો પડે. હવે બંધ પરિપથ લેતી વખતે પણ આટલું યાદ, એક જ લેવાનું યાદ રાખજો. અને બંધ પરિપથ એવો પસંદ કરવાનો
કે જેમાં બિંદુ એ અને જી આવી જવું જોઈએ. બીજું આપણે જે બેટરી જોડી છે બેટરી પણ આવી જવી જોઈએ. એવો તમે બંધ પરિપથ વિચારો. બરાબર, એવો બંધ પરિપથ લેવાનો, કારણ કે તમારે એ અને જી વચ્ચે સમતુલ્ય અવરોધ શોધવાનો છે. તો બિંદુ એ પણ આવવું જોઈએ, બિંદુ જી પણ આવવું જોઈએ. અને બીજું V વોલ્ટની બેટરી જોડેલ છે, તો V વોલ્ટની બેટરી પણ આપવી જોઈએ. શું આપવું જોઈએ? V વોલ્ટની બેટરી પણ આપવી જોઈએ. એવો તમારે એક જ બંધ પરિપથ લેવાનો છે. ચલો એવો એક બંધ પરિપથ બોલજો. A B C G V A લખાય કે નહીં? આવો એક બંધ પરિપથ બને. બંધ પરિપથ બનાવવાનો યાદ રાખજો. જે બિંદુથી શરૂ કરો ત્યાં આવવું પડે, એને આપણે બંધ પરિપથ કહીશું. એટલે ફરી પાછા ત્યાં તો આવવાનું જ છે, પણ એક જ બંધ પરિપથ લેવાનો છે. એ અને જી પણ આપવા જોઈએ, બેટરી પણ આપવી જોઈએ. એવો તમે બંધ પરિપથ વિચારો. તો A થી B, B થી C, C થી G, G થી V, V થી A અને G આવી ગયા કે નહીં? બરાબર, બેટરી આવી ગઈ કે નહીં? એવો જો બંધ પરિપથ આ ચાલે. ચલો હું જે બોલું એ બંધ પરિપથ ચાલશે. A E F B A કેમ ના ચાલે? બેટરી નથી આવતી, જી બિંદુ નથી આવતું, માટે આ ચાલશે નહીં. ચલો આ બંધ પરિપથ ચાલે. A E F G C B A એ જી તો આવે, બેટરી આવે, તો એ ચાલશે નહીં. ચલો આ બંધ પરિપથ ચાલશે. A E F G V A તો એ બંધ પરિપથ ચાલે. સરસ. ચલો આ બંધ પરિપથ ચાલશે કે નહીં જોજો. A D C G V A ચાલે કે ના ચાલે? ચાલે. A E F G V A બંધ પરિપથ ચાલે કે ના ચાલે? તો આ બધા બંધ પરિપથ ચાલે. તો આવો એક બંધ પરિપથ તમારે બોલવાનો છે, અને એ બંધ પરિપથ માટે આપણે એનાલિસિસ કરીશું. બોલો તો તમે એક બંધ પરિપથ બોલી જાઓ. A B C G A તો જો બંધ પરિપથ હવે બોલો. A B C G A B C G V A V અને A. આ બંધ પરિપથ માટે આપણે કિર્ચોફનો કયો નિયમ વાપરીશું? બીજો નિયમ વાપરો. ચલો હવે કિર્ચોફના બીજા નિયમ પ્રમાણે આનો આપણે એનાલિસિસ કરવાનું છે. જો અહીંયા કે નાખો. આ મુસાફરી નક્કી કરી. આ શું છે? તમારી મુસાફરી. પ્રવાહની દિશા તમને ખબર જ છે. પહેલા બધા આપણે જેટલા પણ અવરોધો છે, અવરોધો માટે કઈ બાજુ લખીશું? ડાબી બાજુ. બેટરી માટે કઈ બાજુ લખવાનું? જમણી બાજુ. કયા નિયમનો ઉપયોગ કરવાનો છે? બીજા નિયમ. ચલો મુસાફરી A થી B તરફ કરો. A થી B તરફ જ્યારે મુસાફરી કરો તો તારનો અવરોધ કેટલો છે? R છે. પરિપથમાં વહેતો પ્રવાહ કેટલો છે? A થી B માટે 2I જેટલો પ્રવાહ વહે છે અને અવરોધનું મૂલ્ય R છે. મુસાફરી તમે A થી B તરફ કરો છો, પ્રવાહની દિશા પણ જો A થી B તરફ છે. તો ચલો ભાઈ આ તાર માટે તમે શું લખાવજો? કોઈએ બોલવા નથી, જેને પૂછેલું જવાબ આવડવો જોઈએ. પ્રવાહનું મૂલ્ય 2I છે, અવરોધનું મૂલ્ય R છે. મુસાફરીની દિશા પ્રવાહની દિશા કેવી છે? સમાન છે. મુસાફરીની દિશા પ્રવાહની દિશા જો સમાન હોય, કારણ કે મુસાફરી તમે A થી B તરફ કરો છો એટલે આ મુસાફરીની દિશા છે. પ્રવાહની દિશા પણ જો આ એરો કઈ બાજુ છે? A થી B તરફ છે. તો ચલો આ તાર માટે તમે શું લખાવશો? બોલો તમે. -2I. ચલો હવે મુસાફરી આપણે B થી C તરફ કરવાની છે. તો મુસાફરી B થી C તરફ છે. પ્રવાહની દિશા પણ કઈ બાજુ તમને ખબર છે? મુસાફરી B થી C તરફ. પ્રવાહ જો B થી C તરફ છે. તો તાર BC માટે તમે શું લખાવશો? તો તાર BC માટે ક્વિક બોલશે. બોલો ક્વિક. કોઈએ મદદ નથી કરજો, તપાસતા જવાબદારી તમારી રહેશે. -IR. કેમ -IR? તો પ્રવાહનું મૂલ્ય I છે, અવરોધનું મૂલ્ય R છે, એટલે માઈનસ શું આવશે? IR. તો અહીંયા આપણે લખી દઈએ -IR. હવે જો મુસાફરી તમે C થી G તરફ કરો છો, તો મુસાફરી થાય C થી G તરફ. તો એ મુસાફરીની દિશા થઈ. વહેતો પ્રવાહ કેટલો છે? તો 2I છે. પ્રવાહની દિશા પણ જો C થી G તરફ છે. મુસાફરીની દિશા પણ કઈ બાજુ? C થી G તરફ છે. તો પછી આ CG તાર માટે તમે શું લખાવશો? ક્વિનલ. -2IR. કેમ -2IR? વધારે તો માઇનસ આવે કે પ્લસ આવે?
કેવી રીતે ઘટાડો એ મારે ઘટાડો વધારો જોતો નહીં, કેવી રીતે માઇનસ આવે ખાલી સમજાવો. વધારા ઘટાડા તો મને ખબર પડતી નહીં કેવી રીતે વધારો થાય કેવી રીતે ઘટાડો થાય, પણ મને એ સમજાવો કે કેમ માઇનસ. આપણે ટૂંકી સમજાય છે કે માઇનસ કેમ. તો પ્રવાહની દિશા સીધી જી તરફ છે અને મુસાફરી તમે સીધી જી તરફ કરો છો. બંનેની દિશા સમાન હોય તો નિશાની કેવી લેવાની? માઇનસ. બંનેની દિશાઓ પરસ્પર વિરુદ્ધ હોય તો નિશાની કેવી લેવાની? પ્લસ. તો બંનેની દિશા સમાન છે તો નિશાની કેવી આવશે? માઇનસ. કેટલું મૂલ્ય આવે બોલો? -2 અહીંયા. તો અહીંયા મૂલ્ય આપણને કેટલું મળશે? -2 અહીંયા. હવે જુઓ અવરોધો, આ સમઘનના અવરોધોનું કામ પૂરું થઈ ગયું. હવે તો પછી અવરોધ આવતો જ નથી ક્યાંય. અહીંયા ક્યાંય અવરોધ નથી. સમઘનના તારના જ અવરોધો લેવાના. તો 1 2 3 અવરોધનું કામ ફિનિશ થઈ ગયું. હવે આ ક્યાંય આવતો નથી એટલે ડાબી બાજુનું કામ પૂરું. હવે આપણે જમણી બાજુ લખીશું. જમણી બાજુ આ બેટરી આવે છે જુઓ. હવે બેટરી માટે નિયમ કયો? તો મુસાફરી દરમિયાન બેટરીનો ઋણ ધ્રુવ આવે તો નિશાની માઇનસ અને મુસાફરી દરમિયાન બેટરીનો ધન ધ્રુવ આવે તો નિશાની પ્લસ. તો ચલો મુસાફરી દરમિયાન બેટરીનો કયો ધ્રુવ આવે તમે નક્કી કરો. આ મુસાફરી તમે જો G થી V અને V થી R જે મુસાફરી કરો, મુસાફરી દરમિયાન બેટરીનો પહેલો કયો ધ્રુવ આવે એ તમારે નક્કી કરવાનું છે. ચલો તો પછી V માટેની કિંમત તમે કેવી લેશો? પ્લસ લેશો કે માઇનસ એ તમે નક્કી કરો. મુસાફરી દરમિયાન જો ઋણ ધ્રુવ આવે તો માઇનસ, મુસાફરી દરમિયાન ધન ધ્રુવ આવે તો પ્લસ. હવે તમારે નક્કી કરવાનું છે પ્લસ આવે કે માઇનસ એ તમે નક્કી કરો. બરાબર? બોલો ભૈયા. કેમ પ્લસ? વોલ્ટેજ બેટરી માટે આપણે શું સમજાવ્યું તમને? જો મુસાફરી દરમિયાન બેટરીનો ઋણ ધ્રુવ પહેલા આવે તો માઇનસ અને પહેલો જો ધન ધ્રુવ હોય તો પ્લસ. મુસાફરી તમે આમથી આમ કરો, પહેલો કયો ધ્રુવ આવ્યો? આને કયો ધ્રુવ કહેવાય? ઋણ ધ્રુવ કહેવાય. આને કયો ધ્રુવ કહેવાય? ધન ધ્રુવ કહેવાય. તો પહેલો કયો ધ્રુવ આવે છે? ઋણ કે ધન? તો ઋણ ધ્રુવ આવે તો નિશાની. જો ઋણ ધ્રુવ આવે તો નિશાની માઇનસ અને ધન ધ્રુવ આવે તો નિશાની પ્લસ. ચલો મુસાફરી દરમિયાન પહેલો કયો ધ્રુવ આવે તો શું આવશે નિશાની? તો માઇનસ. તો અહીંયા આપણે શું લખીએ? -v લખીએ. -2ir -ir -2ir કેટલા થાય બોલો? -5ir થાય કે નહીં? તો આના બરાબર જો લખીએ તો -5ir બરાબર -v. therefore v બરાબર 5ir થાય. આને આપણે સમીકરણ નંબર 1 આપી દઈએ. હવે તમે જુઓ આ આખા સમઘનની જગ્યાએ આપણે એક એવો અવરોધ પસંદ કરીએ કે જે A અને G વચ્ચે હોય. પહેલી શરત A અને G વચ્ચે હોય. બીજું એ અવરોધ જોડવાથી પરિપથમાં વહેતો પ્રવાહ કેટલો હોય? 6I જેટલો હોય. બેટરીનું EMF કેટલું હોય? 10 વોલ્ટ હોય. તો પછી એ અવરોધને શું કહેવાય બોલો? A અને G વચ્ચેનો સમતુલ્ય અવરોધ કહેવાય. શું કહેવાય? A અને G વચ્ચેનો સમતુલ્ય અવરોધ. તો આપણે આ બધા અવરોધોની જગ્યાએ આપણે એક એવો અવરોધ પસંદ કરીએ કે જે A અને G વચ્ચે હોય. તેની સાથે બેટરી જોડતા પરિપથમાં વહેતો પ્રવાહ કેટલો હોય? 6I હોય. અવરોધનું મૂલ્ય કેટલું હોય? R' હોય. 20 વોલ્ટની બેટરી હોય. તો R' ને શું કહેવાય બોલો? A અને G વચ્ચેનો સમતુલ્ય અવરોધ. તો ધારો કે A અને G વચ્ચેનો સમતુલ્ય અવરોધ R' છે. હવે A અને G વચ્ચેનો સમતુલ્ય અવરોધ R' હોય તો પછી અહીંયા ઓહમનો નિયમ જો વાપરીએ તો V બરાબર શું લખીશું? 6I R' લખાય કે ન લખાય? પરિપથમાં વહેતો પ્રવાહ કેટલો? 6I જેટલો. અવરોધનું મૂલ્ય કેટલું? R' જેટલું. તો R' માટે તમે શું લખશો બોલો? V બરાબર IR લખાય ને? તો V બરાબર I ની જગ્યાએ 6I અને R ની જગ્યાએ શું લખીશું? R'. આના સમીકરણ નંબર આપણે 2 આપી દઈએ. સમીકરણ 1 અને સમીકરણ 2 ને સરખાવતા. ચલો સમીકરણ 1 ને 2 ને સરખાવીએ તો આવું લખાય 6I R' બરાબર 5IR. આ I ઉડી જશે તો R' ની કિંમત કેટલી મળશે? 5/6 R મળે કે ના મળે? તો R' ની કિંમત કેટલી મળી? 5/6 R. ચલો ખબર પડી એટલા સુધી. હવે જો તમને શું કીધું? દરેક તારનો અવરોધ 1 ઓહમ આપી દીધો છે. જો પક્ષમાં આપી દીધો આપણને શું મળ્યું? જનરલ સૂત્ર મળી ગયું કે A અને B વચ્ચેનો સમતુલ્ય અવરોધ કેટલો હોય? જો દરેક તારનો અવરોધ R હોય
તો એ અને બી વચ્ચેનો સમતુલ્ય અવરોધ સોરી એ અને જી વચ્ચેનો સમતુલ્ય અવરોધ કેટલો થાય 5/6 * r થાય. પરંતુ r ની કિંમત તમને પક્ષમાં આપી દીધી છે. ચલો r બરાબર કેટલા આપેલા છે? તો અહીંયા r બરાબર જો આપણે 1 ઓહ્મ લઈએ તો r' ની કિંમત કેટલી મળશે બોલો? 5/6 * 1 બરાબર 5/6 ઓહ્મ થાય. તો એનો મતલબ એ છે કે a અને g વચ્ચેનો સમતુલ્ય અવરોધ આપણને મળી ગયો. કેટલો મળ્યો બોલો? તો a અને g વચ્ચેનો સમતુલ્ય અવરોધ 5/6 ઓહ્મ છે. ચલો ખ્યાલ આવી ગયો સુધી. હવે જો અહીંયા આપણે કિંમત મૂકી દઈએ. v ની કિંમત હું 10 મૂકી દઉં, r ની કિંમત કેટલી મૂકી દઈએ? 1 મૂકી દઈએ. તો પછી i મળે કે ના મળે? r ની કિંમત હું 1 મૂકી દઉં, v ની કિંમત 10 મૂકી દઉં, તો પ્રવાહનું મૂલ્ય મળે, i ની કિંમત મળે કે ના મળે? તો જો v બરાબર 10 વોલ્ટ અને r બરાબર 1 ઓહ્મ લેતા, કારણ કે r ની કિંમત તો 1 ઓહ્મ પક્ષમાં આપી દીધી. તો therefore v બરાબર 5i * r ની કિંમત 1 મૂકી દો, અહીંયા 10 મૂકી દો, તો પછી i ની કિંમત કેટલી મળશે બોલો? 2 એમ્પિયર મળે કે ના મળે? i ની કિંમત આપણને 2 એમ્પિયર મળી. તો હવે દરેક તારમાંથી વહેતો પ્રવાહ શોધવાનો છે. i ની કિંમત આપણને 2 એમ્પિયર મળી, તો દરેક તારમાંથી વહેતો પ્રવાહ તમે શોધી શકો કે નહીં? તો જો તાર AB માંથી વહેતો પ્રવાહ બોલો 4 એમ્પિયર, AD માંથી, AD માંથી, BC માંથી, BF માંથી. તો દરેક તારનો તમે પ્રવાહ લખી શકો કે ના લખી શકો? એટલું કામ તમે જાતે કરી શકશો? તો એટલું કામ તમે ફટાફટ પૂરું કરો. આની સાથે આ દાખલો પૂરો થાય. જો આટલા સુધી i બરાબર 2 એમ્પિયર મળી ગયા. હવે જો હું અહીંયા લખી દે પછી બાકીનું બધું લખી દેજો. AB તારમાંથી વહેતો પ્રવાહ ચલો AB તારમાંથી વહેતો પ્રવાહ 2i એટલે 2 * i ની કિંમત કેટલી? 2 એટલે 4 એમ્પિયર. લખતા આવડે કે ના આવડે? આ AB તારનું કામ પૂરું થયું. એ રીતે તમે BC તારમાં વહેતો પ્રવાહ, હવે તો બધા લખ્યો કેટલા તાર છે? 12 તાર છે. એટલે હવે જો ટૂંકમાં લખો તો આ રીતે લખવાનું. જો ટૂંકમાં કઈ રીતે લખાય? AB પછી બીજો કયો તાર? AE પછી કયો આવશે તાર? AD પછી કયો તાર આવશે? FG. આવા 6 તાર હશે ને. પછી CG અને બીજો FG. કુલ આવા 6 તારમાંથી 2i જેટલો પ્રવાહ વહે છે. આ 6 તારમાંથી 2i જેટલો પ્રવાહ વહે છે અને બાકીના 6 તારમાંથી i જેટલો પ્રવાહ વહે છે. આવડે કે ના આવડે? તો આ રીતે લખતે આવડશે. તો આ તમામ તારોમાંથી 2i જેટલો પ્રવાહ વહે છે તો લખી દો. એ સિવાયના તારોમાંથી i જેટલો પ્રવાહ વહે છે. લખી દેશો ને? આવડશે લખતે? હા જવા દો. હવે જો ઉદાહરણ નંબર 7. જો આવો એક પરિપથ આપેલો.
જો આવો એક પરિપથ આપેલો છે, એક 10 વોલ્ટની બેટરી છે, એક 5 વોલ્ટની બેટરી છે, અહીંયા 4 ઓહ્મનો અવરોધ, 2 ઓહ્મનો અવરોધ, પછી અહીંયા જો 4 ઓહ્મનો અવરોધ, અહીંયા 2 ઓહ્મનો અવરોધ, અહીંયા 1 ઓહ્મનો અવરોધ, આવો એક પરિપથ તમને આપી દીધો છે અને પરિપથના બિંદુઓ આપેલા છે A, અહીંયા B, અહીંયા C, અહીંયા D. આના બિંદુઓ આપી દીધા છે. તો દરેક શાખામાંથી વહેતો પ્રવાહ શોધો. અહીંયા આપણે દરેક શાખામાંથી વહેતો પ્રવાહ શોધવાનો છે. હવે જો એક્ઝામની અંદર આ રીતે પ્રવાહ પહેલેથી નક્કી કરેલા હોય તો પછી તમારે એટલે લખવું પડે. પણ જો તમે પ્રવાહોની દિશાઓ ના આપી હોય તો તમારે જાતે તમે નક્કી કરી શકો. ખ્યાલ આવી ગયો? અને તમારે જે દિશા તમે નક્કી કરો એ પ્રમાણે પછી લખાણ લખવાનું. છેલ્લે જવાબ તો સરખો જ આપવાનો. પણ અહીંયા પહેલેથી તમને કહી દીધું છે કે આ ભુજામાંથી I2 જેટલો જ પ્રવાહ લેવાનો, આ ભુજામાંથી I1 જેટલો જ પ્રવાહ લેવાનો, આ ભુજામાંથી I1 - I2 જેટલો જ પ્રવાહ લેવાનો, આ ભુજામાંથી I2 + I3 - I1 જેટલો જ પ્રવાહ લેવાનો, આ ભુજામાંથી કેટલો પ્રવાહ લેવાનો? I3 જેટલો પ્રવાહ લેવાનો. બરોબર? અહીંયા કોઈ ભૂલ કરી છે લખવામાં. I1 - I2 - I3 જેટલો પ્રવાહ લેવાનો. એવું છે ને? I1 સોરી પ્રવાહની દિશા આ રીતે છે. આમ છે પ્રવાહની દિશા. ઓકે. તો અહીંયા જો પ્રવાહ મૂલ્ય કેટલું છે? I2 + I3 - I1 જેટલો જ પ્રવાહ લેવાનો. આ ભુજામાંથી પ્રવાહ કેટલો છે? તો I2 + I3 - I1 ની દિશા નીચેની તરફ છે. આ બધી દિશાઓ તમને આપી દીધી છે. તો તમારે I1 I2 I3 ના મૂલ્યો શોધવાના છે. બરાબર? વહેતો પ્રવાહ શોધો એટલે I1 શોધો. દરેક તારમાંથી વહેતો પ્રવાહ શોધવાનો છે એટલે I1 શોધવાના છે, I2 શોધો અને I3 પહેલા શોધવા પડે. પછી તમે કહી શકો કે એડી તારમાંથી કેટલો પ્રવાહ વહે? બોલો જો અહીંયા તેના કોઈ એડી તારમાંથી કેટલો પ્રવાહ વહે? I1 - I2 જેટલો. તમને એમ કે AC તારમાંથી કેટલો પ્રવાહ વહે? તો I1 જેટલો. AB તારમાંથી કેટલો પ્રવાહ વહે? તો I2 જેટલો. ત્યાર પછી તમને એમ કે BC તારમાંથી આમાંથી કેટલો પ્રવાહ વહે? તો I3 જેટલો. દરેક તારમાંથી વહેતો તમારો પ્રવાહ શોધવાનો છે. બરોબર? તો દરેક તારમાંથી વહેતો પ્રવાહ શોધવા માટે તમારે શું કરવું પડે? I1 I2 અને I3 ના મૂલ્યો પહેલા શોધવા પડે. I1 I2 I3 ના મૂલ્યો શોધવાના છે. જો અહીંયા ધ્યાન આપજો. એનો મતલબ એ છે કે અજ્ઞાત પ્રવાહની અજ્ઞાત કિંમતો કેટલી? પ્રવાહની અજ્ઞાત કિંમતો 3. તો કેટલા બંધ પરિપથ લેવા પડશે? 3 બંધ પરિપથ લેવાના. 3 બંધ પરિપથ લઈ I1 I2 અને I3 ના 3 સમીકરણ મળે અને 3 સમીકરણને તમારે શું કરવા પડશે? ઉકેલવા પડશે. તો I1 I2 I3 ના આપણે 3 સમીકરણ મેળવીશું અને ઉકેલીશું. ચલો ખ્યાલ આવી ગયો? તો જો બંધ પરિપથ તમે વિચારો તો જો અહીંયા ધ્યાન આપો. આકૃતિમાં દર્શાવ્યા મુજબ તો બંધ પરિપથ જો અહીંયા ધ્યાન આપો. કોઈ એક બંધ પરિપથ બોલો. ચલો બંધ પરિપથ તમારે જ બોલવાનું છે. એનું તો આપણે એનાલિસિસ કરીએ. કોઈ એક બંધ પરિપથ બોલો. બોલો સાહેબ. A C D A. તો જો બંધ પરિપથ આપણે કયો લઈએ? જો A થી C, C થી D, D થી A. આવો એક બંધ પરિપથ લીધો છે. આ બંધ પરિપથ માટે આપણે કિર્ચોફના કયા નિયમનો ઉપયોગ કરીશું? બીજા નિયમનો ઉપયોગ કરીશું. ચલો મુસાફરી તમે કઈ બાજુ કરો છો? A થી C તરફ. આ મુસાફરી નક્કી થઈ. તો તાર AC પર તમે ધ્યાન આપો. પ્રવાહની દિશા, મુસાફરીની દિશા તમે જુઓ. આમાંથી વહેતો પ્રવાહ I1 છે. અવરોધનું મૂલ્ય કેટલું છે? તો 1 ઓહ્મ છે. બરાબર? હવે જો આ અવરોધો માટે જો આ જે બંધ પરિપથ લીધો ને A C D A, એ બંધ પરિપથમાં 3 અવરોધો છે. આ 3 અવરોધો માટે પ્રવાહ અને અવરોધનો ગુણાકારનું મૂલ્ય કઈ બાજુ લખવાનું? ડાબી બાજુ. આ બંધ પરિપથમાં એક જ બેટરી છે અને એક જ બેટરીનું મૂલ્ય તમારે કઈ બાજુ લખવાનું? જમણી બાજુ લખવાનું છે. ચલો ખ્યાલ આવી ગયો? સુધી આવડશે? તો જો મુસાફરી તમે A થી C તરફ કરો તો આ મુસાફરીની દિશા થઈ. પ્રવાહની દિશા કઈ બાજુ છે તમે જુઓ. પ્રવાહની દિશા C થી અને મુસાફરીની દિશા, ચલો મુસાફરીની દિશા A થી C, પ્રવાહની દિશા C થી A. ચલો બંનેની દિશા કેવી છે? પરસ્પર વિરુદ્ધ. તો ચલો નિસર્ગ બોલશે. ચલો એના માટે અહીં અવરોધ માટે તમે શું બોલશો?
એસી તારનો અવરોધ જે છે અવરોધ માટે તમે શું લખાવશો? બોલો. નજીક આવી ગયો તો પછી જો એસી તાર માટે અવરોધનું મૂલ્ય કેટલું છે? તો 1 ઓહ્મ છે. પ્રવાહનું મૂલ્ય કેટલું છે? I1 છે. તો એસી તાર માટે જો પ્રવાહની દિશા કઈ બાજુ? સીધી એ તરફ છે. મુસાફરી તમે કઈ બાજુ કરો છો? એ થી સી તરફ કરો છો. પ્રવાહની દિશા મુસાફરીની દિશાઓ કેવી છે? પરસ્પર વિરુદ્ધ. તો એસી તાર માટે તમે શું લખાવશો? બોલો ને. પ્લસ શું લખાવશો? I1 into 1. જો પ્રવાહનું મૂલ્ય I1, અવરોધનું મૂલ્ય 1, એટલે IR બરાબર શું લખીશું? I1 into 1 લખાય કે નહીં? ધન કે ઋણ? ધન. તો અહીંયા આપણે લખી દઈએ I1 into 1. કારણ કે અવરોધનું મૂલ્ય 1 ઓહ્મ છે. પ્રવાહનું મૂલ્ય કેટલું છે? I1 છે. હવે જો તમે મુસાફરી કઈ બાજુ કરો? C થી D તરફ કરો. તો મુસાફરી દિશા C થી D તરફ છે. તો મુસાફરી દિશા C થી D તરફ. બરાબર. મુસાફરી C થી D તરફ છે. પ્રવાહની દિશા ચલો પ્રવાહની દિશા મુસાફરીની દિશા કેવી છે? સમાન. તો હવે એના માટે તમે શું લખાવશો? પ્રવાહ આટલો છે. અવરોધનું મૂલ્ય 2 ઓહ્મ છે. તો પછી એના માટે તમે શું લખાવશો? બોલો. બોલો રિયા. માઈનસ I2 I3 પ્લસ I3 માઈનસ I1 ઇન્ટુ 2. આટલો પ્રવાહ આટલો અવરોધ એ બેનો ગુણાકાર. નિશાની કેવી? માઈનસ. ચલો ખબર પડી. ચલો આ કાગળનું કામ પૂરું થઈ ગયું. હવે DA તરફ જવાનું છે. મુસાફરી DA તરફ છે. પ્રવાહની દિશા A થી D અને મુસાફરી ચલો બંને દિશાઓ પરસ્પર વિરુદ્ધ છે. તો નક્કી થઈ ગયું. તો પછી આ અવરોધ માટે તમે શું લખાવશો? બોલો જઈ. plus I1 minus I2 4 into 4. ચલો 3 અવરોધોના કામ પૂરા થઈ ગયા. બરાબર. 3 અવરોધોના કામ પૂરા કર્યા. હવે આપણે લખવાનું છે જમણી બાજુ. મુસાફરી દરમિયાન બેટરીનો ધન ધ્રુવ આવે તો ધન લેવાનો અને મુસાફરી દરમિયાન બેટરીનો ઋણ ધ્રુવ આવે તો ઋણ લખવાનું. મુસાફરી તમે અહીંથી શરૂ કરો છો C તરફ. ચલો A થી C તરફ આપણે મુસાફરી કરીએ ત્યારે બેટરીનો પહેલો કયો ધ્રુવ આવે છે તમે નક્કી કરો. ધન ધ્રુવ આવે છે કે ઋણ ધ્રુવ આવે તમારે નક્કી કરવાનું છે. ચલો મુસાફરી દરમિયાન બેટરીનો કયો ધ્રુવ આવે છે? બોલો. ધન ધ્રુવ આવે છે. ચલો બેટરીનો ધન ધ્રુવ આવે છે તો ભાઈ મૂલ્ય કેવું લેશો? બોલો. પ્લસ કે માઈનસ? પ્લસ. તો પ્લસ કેટલા લખીશું? 10. તો આનું જો સાદુરૂપ આપીએ તો શું મળશે? બોલો. I1 minus 2I2 minus 2I3 minus minus plus 2I1 વત્તા કેટલા લખીશું? 4I1 minus 4I2 is equal to 10. આના બરાબર જો લખીએ I1 વત્તા 2I1 વત્તા 4I1 એટલે કેટલા થશે? 7I1 minus 2I2 minus 4I2 એટલે કેટલા? 6I2 કેટલા થશે? બોલો. minus 2I3 is equal to 10. આને આપણે સમીકરણ નંબર 1 આપી દઈએ. ચલો સાદુરૂપ આપણે આવે કે નહીં? તો I1 into 1 એટલે I1 માઈનસ જો આ 2 અંદર ગુણીએ તો minus 2I2 પ્લસ માઈનસ એટલે minus 2I3 માઈનસ માઈનસ પ્લસ 2I1 અહીંયા જો કેટલા થશે? 4I1 minus 4I2 is equal to 10. તો આના બરાબર કેટલા થશે? I1 વત્તા 2I1 વત્તા 4I1 કેટલા થાય? 7I1 માઈનસ I2 માઈનસ 4I2 તો કેટલા થાય? માઈનસ 6I2 બરાબર. માઈનસ 2I3 તો માઈનસ 2I3 બરાબર કેટલા? 10. ચલો કોઈને કન્ફ્યુઝન છે આમાં? ચલો આવડશે. એક કામ તો બરાબર. હવે એક બંધ પરિપથ મળે. હવે બીજો બંધ પરિપથ આપણે લેવાનો છે. કારણ કે કુલ કેટલા પરિપથ લેવાના છે? આવા 3. બરાબર. ચલો આર્યન બોલ છે. બંધ પરિપથ બોલો. A B C A. ચલો તો બંધ પરિપથ લઈએ. A B C A.
ચલો આ બંધ પરિપથ માટે તમે આવું સૂત્ર જાતે મેળવો, કોઈએ બેસી રહેવાનું નથી. જો બંધ પરિપથ ABC A માટે જો ભૂલ હોય તો સુધાર દેજો. તો એ મુસાફરી A થી B તરફ, પ્રવાહ પણ A થી B તરફ. મુસાફરી દિશા પ્રવાહ દિશા કેવી? વિરુદ્ધ કે સમાન? તો જો આ પરિપથમાં જો ત્રણ અવરોધો છે ને એ બેટરી છે, તો પહેલા અવરોધ માટે જો લખીએ તો -4I2 થાય. અવરોધનું મૂલ્ય 4, પ્રવાહનું મૂલ્ય I2 માટે -4I2. હવે જો મુસાફરી B થી C તરફ છે, પ્રવાહની દિશા પણ B થી C તરફ છે, બંને દિશાઓ સમાન થાય છે માટે નિશાની કેવી આવશે? માઈનસ. પણ પ્રવાહનું મૂલ્ય કેટલું છે? I2 + I3. તો માઈનસ અવરોધનું મૂલ્ય 2 અને પ્રવાહનું મૂલ્ય I2 + I3. ત્યાર પછી આપણે લઈએ તો મુસાફરી સીધી A તરફ છે, પ્રવાહની દિશા પણ સીધી A તરફ છે, બંને દિશાઓ કેવી છે? સમાન છે. બંને દિશાઓ સમાન હોય તો નિશાની કેવી આવશે? માઈનસ. માઈનસ શું લખીશું બોલો? I1 × 1. I1 × 1 એટલે I1. ત્રણ અવરોધોના કામ પૂરા થયા. હવે આપણે જમણી બાજુ લખી દઈએ. જમણી બાજુ જો મુસાફરી દરમિયાન બેટરીનો કયો ધ્રુવ આવે છે બોલો? મુસાફરી જો C થી A તરફ થાય છે તો C થી A તરફ બેટરીનો પહેલો ઋણ ધ્રુવ આવે છે, અને બેટરીનો પહેલો ઋણ ધ્રુવ આવે તો નિશાની કેવી આવશે? માઈનસ. તો -10 વોલ્ટ. આનું સાદુરૂપ આપો. -4I2 -2I2 -2I3 -I1 બરાબર -10. તો -I1 -6I2 -2I3 બરાબર -10. બધામાં એમ હોય તો માઈનસ કોમન કાઢી દો. માઈનસ કોમન કાઢો તો શું લખાય બોલો? I1 + 6I2 + 2I3 = 10. આના સમીકરણ નંબર 2 આપી દો. ચલો આવું સમીકરણ મળે છે. હવે ચલો એના સિવાયનો કોઈ બંધ પરિપથ, એ સિવાયનો બંધ પરિપથ વિચારો. જો આપણે ત્રણ બંધ પરિપથની જરૂર પડશે તો જો આવો એક બંધ પરિપથ બને B થી C, C થી D, D થી ફરી પાછું B. V વોલ્ટની બેટરી સાથે આના V વોલ્ટની બેટરી કાઢી કાઢીએ. V બરાબર 5 વોલ્ટ. તો ભાઈ શું થશે બોલો? B થી C, C થી D, D થી 5 વોલ્ટની બેટરી ફરી પાછું B. તો આવો એક બંધ પરિપથ બને કે ના બને? કોઈને આવો બંધ પરિપથ ના ગમતો હોય તો આવો પણ બંધ પરિપથ લઈ શકે. A થી D, D થી C, C થી B, B થી A. A થી D, D થી C, C થી B, B થી A. આવો એક બંધ પરિપથ લઈ શકો છો તમે. તો ત્રીજો એક બંધ પરિપથ આપણે લેવો પડે. કેમ? I1, I2 અને I3 ત્રણ અજ્ઞાત કિંમતો છે. એટલે ત્રણ સમીકરણ હોય તો તમે ત્રણનો ઉકેલ મેળવી શકો. બે અજ્ઞાત કિંમતો હોય તો બે સમીકરણ જોઈએ. ત્રણ અજ્ઞાત કિંમતો હોય તો ત્રણ સમીકરણ જોઈએ. બે સમીકરણ આપણને મળી ગયા તો ત્રીજું સમીકરણ બાકી. તો આપણે આવો એક બંધ પરિપથ લઈ શકીએ. જો અહીંયા ધ્યાન આપજો. બંધ પરિપથ B C D V વોલ્ટની બેટરી ફરી પાછું B. આ બંધ પરિપથ માટે કિર્ચોફનો તમે કયો નિયમ વાપરો? બીજો નિયમ વાપરો. ચાલો કોઈએ બેસી રહેવા નથી, આટલું કામ પતાવી દો. હવે આ બંધ પરિપથમાં બે અવરોધો છે અને એક બેટરી છે. અવરોધોના મૂલ્યો કઈ બાજુ લખવાના? ડાબી બાજુ. બેટરીનું મૂલ્ય કઈ બાજુ લખવાનું? જમણી બાજુ.
જો બંધ પરિપથ જેને ખબર ના પડે બી સી ડી બી બી માટે બી થી સી તરફ પ્રવાહની દિશા મુસાફરી દિશા સમાન એટલે નિશાની કેવી આવશે -2 I2 + I3 જો મુસાફરી કઈ બાજુ કરો સી થી ડી તરફ તો જો આ બેનો ગુણાકાર કરો જો પ્રવાહની દિશા મુસાફરી દિશા સમાન તો નિશાની કેવી આવશે -2 I2 + I3 - I1 ત્યાં બે મુસાફરી તમે કઈ બાજુ કરો ડી થી બી તરફ હવે જો બે અવરોધોનું કામ પૂરું થઈ ગયું = મુસાફરી દરમિયાન પહેલો કયો ધ્રુવ આવે ઋણ ધ્રુવ આવે તો -5 આનું સાદુરૂપ બાબત કેટલું થાય -2 I2 -2 I3 -2 I2 -2 I3 +2 I1 = -5 તો પહેલા લખી દઈએ 2 I1 -2 I2 -2 I2 એટલે -4 I2 -2 I3 -2 I3 એટલે -4 I3 બરાબર -5 આનો સમીકરણ નંબર 3 આપો હવે જો સમીકરણ 3 સમીકરણ હોય તો આટલું યાદ રાખવાનું કાં તો I1 નો લોપ કરો જે હું બોલું તમે સાંભળી લો I1 નો લોપ કરો કાં તો I2 નો લોપ કરો કાં તો I3 નો લોપ કરવાનો અને એમાં બે સમીકરણ મેળવવાના I1 નો લોપ કરતા બે સમીકરણ એટલે પછી બાકીના બે સમીકરણનો ઉકેલો એટલે ઓટોમેટિક તમને બે ઘટકો મળી જાય કોઈ એક ચલને તમારે લોપ કરવાનો જુઓ અહીંયા જરા એક ચલને લોપ કરવા માટે તમે શું કરશો જુઓ અહીંયા જો 7I1 - 6I2 - 2I3 બરાબર 10 છે અહીંયા જો I1 + 6I2 + 2I3 બરાબર 10 છે આ બેનો તમે સરવાળો કરી દો એટલે હા બરોબર છે આ બેનો તમે સરવાળો કરી દો તો આ 2I3 વાળું પદ ઉડી જાય કે ના ઉડી જાય એટલે 2I3 વાળું પદ આપણે ઉડાડી દઈએ 6I2 વાળું ઉડી જશે ડાયરેક્ટ I1 મળી જાય કે ના મળી જાય બરાબર તો સમીકરણ 1 + 2 કરી દઈએ જુઓ તો અહીંયા સમીકરણ 1 + 2 કરતા ચલો સમીકરણ 1 + 2 કરો શું આવે જવાબ 5/2 તો ચલો સમીકરણ 1 + 2 કરીએ તો આવું લખાય 7I1 - 6I2 - 2I3 બરાબર 10 I1 + 6I2 + 2I3 બરાબર 10 હવે જો આ ઉડી જશે આ ઉડી જશે 7 ને કેટલા થશે 8I1 બરાબર 20 બરોબર તો I1 બરાબર 5/2 થાય ને 5 એટલે 5/2 5/2 એટલે કેટલા થશે 2.5 એમ્પિયર થાય આ I1 ની કિંમત મળી હવે ચલો I1 ની કિંમત આપણને આટલી મળી ને એ I1 ની કિંમત તમે આ સમીકરણમાં મૂકી દો I1 ની કિંમત આમાં મૂકશો તો I2 અને I3 નું એક સમીકરણ મળે I1 ની કિંમત આમાં મૂકો તો તમને I2 અને I3 નું બીજું સમીકરણ મળે એ બે સમીકરણો તમે ઉકેલી દો અને એ બે સમીકરણો ઉકેલો એટલે તમને I2 અને I3 મળે કો તો પછી I1 ની કિંમત તમે આમાં મૂકો અને I1 ની કિંમત આમાં મૂકો અને પછી તમે I2 I3 ઉકેલો પણ આ બેમાં શું થઈ જશે લોપ થઈ જશે એટલે I2 I3 મળશે નહીં આ બેનો ઉપયોગ કરીને તમે જો I1 શોધ્યું હોય તો ભૂલ ના પડે માટે આટલું યાદ રાખો આ બે સમીકરણોનો ઉપયોગ કરીને તમે I1 શોધી કે નહીં તો ભાઈ I1 ની કિંમત આ બેમાં નહીં મૂકવાની એક આમાં મૂકો તો બીજા આમાં મૂકો તો ઝડપી ઉકેલ મળી જશે I1 ની કિંમત તમે 5/2 અહીંયા મૂકી દો એટલે એક સમીકરણ નંબર 4 મળે I1 ની કિંમત 5/2 મૂકશો એટલે સમીકરણ ચોથું મળશે તમને જે I2 અને I3 નું જ હશે શેનું છે I2 અને I3 I1 ની કિંમત તમે આમાં મૂકશો ને એટલે સમીકરણ તમને પાંચમું મળશે જે I2 અને I3 નું જ હશે એ I2 I3 વાળા બે સમીકરણો તમે ઉકેલો એટલે I2 એ મળી જશે અને I3 એ મળી જશે ચલો ખબર પડી કે ના પડી ચલો એટલું કામ તમારે કરવાનું છે તો ચલો આ કિંમત સમીકરણ 2 અને 3 માં મૂકતા આ કિંમતો અથવા આ કિંમત સમીકરણ 2 અને 3 માં મૂકતા ચલો આ કિંમત આપણે સમીકરણ 2 અને 3 માં મૂકી દઈએ ચલો સમીકરણ 2 માં આપણે 5/2 મૂકી દઈએ તો આવું લખાય 5/2 એટલે કે 2.5 + 6I2 + 2I3 બરાબર 10 માટે 6I2 + 2I3 10 માંથી 2.5 જાય તો કેટલા 7.5 આવું એક સમીકરણ મળે બરોબર આવું સમીકરણ જે મળે તો 7.5 ન લખો તો 75/10 કરી દો જો અપૂર્ણાંક કિંમત લખી તો 75/10 કરો તો કેટલા થાય બોલો 15 × 5 = 75
5 દુ 10 એટલે 15 ભાગ્યા 2 આવે. બે લસા લઈ લો. બે લસા લો તો કેટલા થાય બોલો? 6 દુના 12i2. અહીંયા કેટલા થાય? 4i3 બરાબર 15. આવું એક સમીકરણ માં આ સમીકરણ નંબર આપણે આપી દઈએ કયું? 4. જો સાદુરૂપ તમારે આપવાનું છે. સમીકરણ ઉકેલવાનું તમારે છે. તમારે જે રીતે લખવું એ રીતે લખી દેજો. બરાબર? ચલો ખબર પડી કે નહીં? પણ આ તો અપૂર્ણાંક કિંમતમાં ન રહેવું હોય તો લસા લઈને આવું કમ્પ્લીટ કરી દેવાનું. ચલો i2 અને i3 નું આપણને સમીકરણ મળી ગયું. ચલો ખબર પડી ગઈ. એ કિંમત આપો મૂકો એટલે તમને i2 અને i3 નું બીજું સમીકરણ મળી જશે. i1 ની કિંમત તમે પેલો 5/2 મૂકી દો અહીંયા. i2 ની કિંમત 5/2 મૂકીએ તો શું થશે બોલો? 2 * i2 ની કિંમત 5/2 -4i2 -4i3 બરાબર -5. આ બે ઉડી જશે એટલે -4i2 -4i3 ઇઝ ઇક્વલ ટુ આ 5 આ બાજુ તો કેટલો થાય? -10. ચલો ખબર પડી કે નહીં? आता माइनस जो आ +4i3 છે જો આ -4i3 મળી ગયા આપણને. તો આના આપણે સમીકરણ નંબર આપી દઈએ કયું? 5. સમીકરણ 4 ને 5 માં તમે સીધો સરવાળો કરી દો એટલે 4i3 ઉડી જશે. તો સમીકરણ 4 + 5 કરતા ચલો સમીકરણ 4 + 5 કરીએ તો લખાય 12i2 + 4i3 બરાબર 15 -4i2 -4i3 બરાબર -10. તો આ તો 4i3 ઉડી ગયા. 12 માંથી 4 જાય તો કેટલા રહેશે? 8. તો 8i2 બરાબર 15 માંથી 10 જાય તો કેટલા રહેશે? 5. એટલે i2 ની કિંમત કેટલી થશે? 5/8. i2 ની કિંમત કેટલી મળે? 5/8 મળે. હવે i2 ની કિંમત 5/8 આપણને મળી ને. એક કિંમત તમે આ સૂત્રમાં મૂકો એટલે i3 મળી જશે અથવા તો આમાં મૂકી દો એટલે i3 તમને મળે. તો આ કિંમત તમે સમીકરણ 4 માં મૂકી દો. તો આ કિંમત સમીકરણ 4 માં મૂકતા ચલો આ કિંમત સમીકરણ 4 માં મૂકે તો 12 અહીંયા 5/8 4i3 બરાબર 15. અહીંયા ભાગ ચાલશે. કેટલાય ભાગ ચાલે તો 4 × 3 12 4 × 2 8 5 × 15 15/2 4i3 બરાબર 15. 15 - 15/2 એટલે કેટલા થશે? 15/2 થાય કે 15 માંથી 15/2 બાદ કરો એટલે 15/2 થશે. તો જો 4i3 બરાબર કેટલા થશે? 15/2. આના બાજુ ભાગી દઈએ તો i3 ની કિંમત કેટલી મળશે? તો 15/8 મળે. માટે i1 ની કિંમત આપણને મળી કેટલી મળી? તો i1 ની કિંમત 5/2. 5/2 એટલે 15/8 લખાય. સોરી બરોબર ને? ખોટું લખ્યું. 15/6 લખાય. 5/2 એટલે 15/6 એમ કે લખાય કે નહીં? એ ભાગ્યા આવે ને તો એના 5/2 રાખો. i1 ની કિંમત કેટલી? તો 5/2. i2 ની કિંમત કેટલી મળી? તો i2 ની કિંમત 5/8 એમ્પિયર. અને i3 ની કિંમત કેટલી મળી? બોલો બોલો સોરી 15/8 મળી. i3 ની કિંમત કેટલી મળી? 15/8. ચલો ખબર પડી. અહીંયા ભાગ્યા 8 કરવા હોય તો કેટલા વડે ગુણી કાઢીએ? 4 વડે ગુણી કાઢો. 4 વડે ગુણો તો કેટલા થાય? 20/8 થાય. તો 20/8 એમ્પિયર. તો બધાના શેર સરખા કરી દીધા. /8 ને /8. તો i1 ની કિંમત 20/8 એમ્પિયર. i2 ની કિંમત કેટલી? તો 5/8 એમ્પિયર. અને i3 ની કિંમત કેટલી? તો 15/8 એમ્પિયર મળે. તો જો તો તમને i1 i2 i3 ની કિંમત મળે. ચલો આપણા સુધી કોઈ કન્ફ્યુઝન છે? ચલો સમીકરણ ઉકેલવામાં ખબર રાખવાની પ્લસ ઓર માઈનસ ની ભૂલ ના થવી જોઈએ. નહીં તો ઉકેલ ખોટા આવશે. એટલે જ્યારે પણ સમીકરણ લખતા હોય ત્યારે માઈનસ અંદર ગુણતા હોય અથવા પ્લસ ના અંદર ગુણતા હોય, પ્લસ ગુણવાનો તો કોઈ વાંધો નથી આવતો, પણ માઈનસ ની ગુણતી વખતે યાદ રાખવાનું માઈનસ માઈનસ શું થઈ જશે? પ્લસ થઈ જશે. આવી જો નિશાનીમાં જો ભૂલ પડી તો ઉકેલમાં શું થઈ જશે? ફેરફાર થઈ જશે. એટલે ઉકેલ ખોટો આવશે. ઉકેલ ખોટો આવશે તો ત્યાંથી પછી આખો દાખલો ખોટો પડશે.
એટલે મહેરબાની કરીને જ્યારે પણ તમે કિર્ચોફના નિયમોનો ઉપયોગ કરો ત્યારે પ્લસ માઇનસમાં ભૂલ ન થવી જોઈએ. એક વખત તમે સમીકરણ લખો, ફરી એક વખત ચેક કરી જ લેવાનું. અડધી મિનિટ બગાડીને પણ એ સમીકરણ ચેક કરી દેવાનું, પાછળથી ભૂલ ના પડે, નહીં તો ઉકેલો ખોટા પડશે. ખ્યાલ આવી ગયો? સમીકરણો 3 ઉકેલવાના તો જોવાનું કે કયા બેનો સાદરૂપ આપવાથી આપણને સરળતાથી ઉકેલ મળે, એ ખાસ જોવાનું. 3 સમીકરણો ઉકેલવાના છે, કોઈ પણ બેનો પહેલો ઉકેલ મેળવવાનો થશે, એટલે એ વખતે પણ તમારે ખાસ ધ્યાન રાખવાનું કયું સાદરૂપ આપવાથી આપણને સરળતાથી ઉકેલ મળે. બરાબર? તો એટલી તમારે ધ્યાન રાખવાનું. બરોબર? હવે જો અહીંયા રાખો, I1 I2 I3 ની કિંમત આપણને મળી ગઈ. હજુ દાખલો આપણો પૂરો થયો નથી. દરેક તારમાંથી વહેતો પ્રવાહ શોધવાનો છે. તો તમે જુઓ, AC તારમાંથી વહેતો પ્રવાહ કેટલો? I1 કેટલો છે? I1 ની કિંમત કેટલી? તો 5/2 એમ્પિયર. ચલો, AC તારમાંથી વહેતો પ્રવાહ તો આપણને મળી ગયો. હવે તમને શું કીધું છે? AB તારમાંથી વહેતો પ્રવાહ શોધવાનો છે. AB તારમાંથી વહેતો પ્રવાહ કેટલો છે? I2 જેટલો છે. I2 ની કિંમત કેટલી? તો 5/8 એમ્પિયર. હવે તમને શું કીધું? AD તારમાંથી વહેતો પ્રવાહ. AD તારમાંથી વહેતો પ્રવાહ એટલે I1 - I2. અને I1 - I2 એટલે I1 ની કિંમત કેટલી? તો 20/8. I2 ની કિંમત 5/8. એટલે 20/8 માંથી 5/8 બાદ કરો તો કેટલા થાય? 15/8. તો પછી AD તારમાંથી વહેતો પ્રવાહ કેટલો થશે? 15/8 એમ્પિયર થાય. ભાઈ કયો તાર આવશે? DC તારમાંથી વહેતો પ્રવાહ કેટલો? તો I2 + I3. I2 ની કિંમત કેટલી? 5/8. I3 ની કિંમત કેટલી? 15/8. આ બેનો સરવાળો કરો તો કેટલો પ્રવાહ વહે? 20/8 એમ્પિયર પ્રવાહ વહે. કેટલો વહે? 20/8 એમ્પિયર પ્રવાહ વહે. CD તારમાંથી વહેતો પ્રવાહ કેટલો? તો આ બધાનો સરવાળો કરો. I1 + I2. સોરી, I2 I3 કેટલા? 20/8. 20/8 માંથી 20/8 જાય તો કેટલા થાય? 0 થઈ જશે. તો આ CD તારમાંથી વહેતો પ્રવાહ કેટલો છે? તો 0 છે. CD તારમાંથી વહેતો પ્રવાહ 0 છે. આમ દરેક તારમાંથી વહેતો પ્રવાહ તમારે શોધવાનો છે. તમે જાતે પ્રયત્ન કરો. ચલો, દરેક તારનો વહેતો પ્રવાહ શોધી કાઢો. AB તાર, BC તાર, CD તાર, AD તાર. બરાબર? દરેક તારનો પ્રવાહ શોધી દો. આની સાથે આ દાખલો પૂરો થાય.